પ્રદૂષણ સામે આહિર સમાજનો મોરચો કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કંપની હટાવવાની કરી માંગ। કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના ભારાપર ગામની સીમમાં કાર્યરત સાલ કંપની દ્વારા ફેલાવવામાં આવતા અસહ્ય હવા અને ધ્વનિ પ્રદૂષણ સામે સ્થાનિક ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે। કંપનીની પ્રદૂષિત કામગીરીથી ત્રાહિમામ પુકારી ઉઠેલા આહિર સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ રજૂઆતમાં કંપની દ્વારા થઈ રહેલા નિયમોના ભંગ અને તેના કારણે ગ્રામજનોના સ્વાસ્થ્ય પર તોળાઈ રહેલા જોખમ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ કંપની દ્વારા તાજેતરમાં નવા રોલિંગ પ્લાન્ટની કામગીરી શરૂ કરવામાં આવતા પ્રદૂષણની માત્રામાં ચિંતાજનક વધારો થયો છે। આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભૂતકાળમાં જ્યારે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે કંપની સંચાલકો અને તંત્ર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ રાખવા અથવા એકમ અન્યત્ર ખસેડવાની મૌખિક ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આ વચનોનું પાલન કરવાને બદલે કંપનીએ વિસ્તરણની પ્રવૃત્તિઓ તેજ કરતા સ્થાનિક રહીશોમાં છેતરાયાની લાગણી સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આહિર સમાજના આગેવાનોએ જિલ્લા વહીવટીતંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર જન આંદોલન છેડવામાં આવશે। પ્રદૂષણ વખતે આ ફેક્ટરીને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવાની માંગ સાથે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ પીછડ કરશે નહીં। હાલ તંત્ર દ્વારા આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ખાસ કરીને ભારાપર અને કીડાણા વચ્ચે સાલ કંપની આવેલી છે, એટલું બધું પ્રદૂષણ ફેલાવે છે કે 8 થી 10 ગામના લોકો રહી શકે એવી પરિસ્થિતિ નથી। ત્યાં અમારો આહિર સમાજનો એક તીર્થધામ કહે તો તીર્થધામ એવો ગુરુદ્વારો આવેલો છે આજલદારાનો, ત્યાં આખો સમાજ માથું ટેકવવા જાય છે। આ ધાર્મિક જગ્યાઓને પણ ખૂબ અત્યારે આ ઘેરી લીધો છે પ્રદૂષણને કારણે। દિવસમાં 4 થી 5 વખત સફાઈ કરવી પડે છે। લોકો ઘરમાં રહી શકતા નથી, લોકો જમી શકતા નથી અને ગંભીર બીમારી ફેલાય એવી પરિસ્થિતિ આ સાલ કંપનીના પ્રદૂષણને કારણે છે। તો આ પ્રદૂષણ ન થાય, અટકે એના માટે અમારા આહિર સમાજના પ્રમુખ અને તમામ હોદ્દેદારશ્રીઓ અને જિલ્લાના મુખ્ય આગેવાનો તમામ આજે સાથે મળી અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવાના છે। અને ખાસ કરીને આ કંપની કોઈ પણ ભોગે કાં તો એનો પ્લાન્ટ જ ખસેડી લે, નહીંતર આજુબાજુના 8 થી 10 ગામોને પ્લાન કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો આની ગંભીરતા લઈ વહીવટી તંત્ર કાયમી એનો ઉપાય થાય એના માટેનું પગલાં ભરે, કારણ કે અમે અગાઉ જીપીસીસીમાં કલેક્ટરશ્રીને ત્યાંના પ્રાંત અધિકારીને રજૂઆતો કરીને થાકી ગયા છે, કોઈ એનું નિરાકરણ આવતું નથી। ત્યારે કચ્છ જિલ્લામાં સૌથી ખરાબ કંપની કહી તો આ એક કંપની છે જે વધારે પ્રદૂષણ ફેલાવે છે। આજે તમે ગામમાં જાઓ, ખેતીવાડી ખતમ થઈ ગઈ છે આજુબાજુની, ત્યાં ગામડામાં બાજુમાં સ્કૂલ આવેલી છે, સ્કૂલની હાલત પણ ખૂબ ખરાબ છે। કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ થાય એવી પરિસ્થિતિ છે। એટલા માટે તાત્કાલિક કાર્યવાહી કરે એના માટે થઈને કચ્છ જિલ્લા કોંગ્રેસ આહિર સમાજના તમામ આગેવાનો સાથે મળી અને આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આભાર। કાનગર કચ્છ આહિર મંડળ પ્રમુખ। આજે આવેદનપત્ર પાઠવવા આવ્યા છો, શું સમગ્ર મુદ્દો છે, શું કે છે? અમારે મેન મુદ્દો જે છે કે જે સાલ કંપની આ પ્રદૂષણ કરી રહી, આજે 22 વર્ષથી પ્રદૂષણ ચાલુ છે અને કોઈને પણ દાદ નથી આપતી। ગામવાળા આજુબાજુના 5-7 ગામ છે એ બધા ભેરા થયા, જ્યારે અમારે સમાજને સાજાને ભેરું થવું પડ્યું। અમારા ગુરુદ્વારા ગાદી છે એને પણ બહુ આ પ્રદૂષણ નડે છે, એને હિસાબે અમે બધા ભેરા થયા અને અમે નક્કી કીધું કે ભાઈ આપણે ભેરા થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ અને છતાં જો નહીં થાય તો ગમે એનું આંદોલન વધારે કરશું અને ત્યાં કડે ઉપવાસ ઉપર ઉતરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે। ખાસ કરીને કેવી સમસ્યાઓ ત્યાં ઊભી થાય છે? કેવી સમસ્યાઓ ત્યાં ઊભી થાય છે? સમસ્યાઓ તો જો સમસ્યાઓની વાત જ જવા દો, અત્યારે ગામડાઓમાં માણસ રહી નથી શકતા, ઘણા માણસો ગામ ખાલી કરીને હાલ્યા ગયા છે અને જગ્યામાં કોઈ મોટા સાધુ સંતો આવી ન શકે। અમારે અહીંયા કણે એક મોટો ભંડારો કરવાનો, જ્યાં કણે ઓછામાં ઓછા 3 થી 4 લાખ માણસો ત્યાં એકઠા થવાના છે અને આવવાના છે, એટલે આ પ્રદૂષણને હિસાબે આ બધું યોગ્ય નથી। હા, અને સ્કૂલ જે હતી એ ઉપાડીને બીજી જગ્યાએ જઈ સ્કૂલ છતાં બીજી જગ્યાએ તો બાજુમાં જ જાય, ઉમાં એટલા ને એટલું પ્રદૂષણ થાય છે, એટલે છોકરાઓને શ્વાસને પણ બહુ મોટે પાયે નુકસાન છે અને ગામવાળા ખૂબ રજૂઆતો કરે છે પણ આ લોકો દાદ નથી આપતા। જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગળ શું કાર્યવાહી? હા, યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે નક્કી કીધું છે કે સમાજ દ્વારા આંદોલન કરશું અને ત્યાં કણે ભૂખ હડતાલ પર ઉતરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે જશું।